નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણી સાથે અત્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા જોડાયા છે, રાજકોટથી આપણી સાથે જોડાયા છે। આજે ચર્ચા કરવી છે બોડેલીની અંદર છોટાઉદેપુરના બોડેલીમાં પાલેજ ગામમાં એક 5 વર્ષની માસૂમ બાળકીની બલિ ચડાવી દેવામાં આવી। અંધશ્રદ્ધા એ હદ સુધી વકરી ગઈ છે કે લોકો કોઈના પણ બાળકની બલિ ચડાવતા વિચાર સુદ્ધા નથી કરતા। પોલીસે એ વ્યક્તિને અરેસ્ટ કરી લીધો છે, પણ આવી માનસિકતા કેમ થઈ ગઈ છે? આપણે એ જ વિષય પર વાતચીત કરવા માટે જયંતભાઈ સાથે વાત કરીએ। જયંતભાઈ, આ માનસિકતાને શું કહેશો? કારણ કે આવું કદાચ આ પહેલો કિસ્સો નથી, આ પહેલા પણ લોકોએ પોતાની જાતની, રાજકોટની અંદર તો પોતે પોતાની જાતની બલિ ચડાવેલી છે। આપની વાત સાચી છે। હું આપના દર્શકોને ખાસ કરી વિશેષ જાણકારી આપવા માંગુ છું કે સદીઓથી ભારતની અંદર એક તંત્ર વિદ્યાની, એક ઉપાસનાની એવી વાતો દોહરાવવામાં વારંવાર આવે છે કે માની લો કે માનવ બલિ, પશુ પક્ષીની બલિ ચડાવવામાં આવે તો આ ફળ મળે। આપણે આસામની અંદર એક આવી તંત્ર વિદ્યાની દેવી છે, એને આરાધના કરો તો આટલું ફળ મળે। આવી વાત છે વારંવાર દોહરાય। સોશિયલ મીડિયા આવી અને આ વાત પર વધારે જેટી યુગની જેમ ફેલાઈ ગઈ છે અને લોકો અંધવિશ્વાસની અંદર પોતે આવી રીતે ઘાતકી રીતે નિર્મમ બાળકીની હત્યા કરી છે। આપણે જોઈ છોટાઉદેપુરમાં પાળેજ ગામમાં અને જે ઘટના બની છે, ક્રૂરતાપૂર્વકની જે છે, એને ખાસ કરીને પોતાના અંદર મઢ છે અને પાડોશીના દીકરીને લઈ 5 વર્ષની કુંવાડીના ઘા મારી અને તે નિર્મમ હત્યા, બીજા બાળકને બચાવી લેવામાં આવ્યું। અવાજ કર્યો ને બધા લોકો ભેગા થઈ ગયા એટલે બીજું એ બાળક બચી ગયું છે। તો આટલી હદ સુધી માનસિકતાની અંદર આપણે જોઈ કે આઝાદી પછી જે વિજ્ઞાન પ્રચાર પ્રસાર થવો જોઈએ, લોકોનો જે થવો જોઈએ, એ માત્ર વોટ બેંકના કારણે કોઈ પણ રાજકીય પક્ષોએ પૂરતો પ્રયાસ કર્યો નથી। એટલે અંધવિશ્વાસ બેકરાર થઈ। અમે જયારે 1992માં વડાપ્રધાનની હાજરીમાં 400 જિલ્લાની અમારી મિટિંગ હતી ને વૈજ્ઞાનિકો હતા, ત્યારે અમારે એવું નક્કી થયું કે જો શિક્ષણ આવશે એટલે અંધશ્રદ્ધા ઘટશે। અમે જયારે શરૂઆત કરી ને ત્યારે અમને મોટી આશા હતી અને અમને ત્યારે ખૂબ કેન્દ્ર સરકારે એવું કીધું કે એક ગામ છે એ વૈજ્ઞાનિક અભિગમ થવું જોઈએ અને ત્યારે વડાપ્રધાનની એક નેમ હતી કે લોકો પુરુષાર્થને પ્રાધાન્ય આપે, વાસ્તવવાદી બને, એવી એક પીએમ ને એક મહત્વાકાંક્ષા હતી અને અમને ફંડ એટલું બધું આપ્યું હતું કે ફંડમાં કોઈ વિજ્ઞાનનું કામ કરે ને ફંડ માટે ક્યાંય લાચારી કરવી ન પડે, આવા ઉદ્દેશ્ય। પરંતુ જેમ જેમ શિક્ષણ આવતા અમારું આ અંધવિશ્વાસ છે એ શિક્ષિત લોકોમાં ઘરે આવી ગયું એટલે અમે વિપરીત પરિણામ જોવા મળ્યું। ઘટવાની બદલે હાઈટેક યુગની અંદર વધી ગયું, એ યુગની અંદર વધી ગયું। ચિંતાનો વિષય એ છે કે આ માનસિક વિકૃતતા તમે જે છોટાઉદેપુરમાં પાણેજ ગામની અંદર 5 વર્ષની બાળકીની જે હત્યા કરી એટલે હદ પાર કરી। રાજકોટ જિલ્લામાં વૈશ્યા ગામમાં બન્યું, સ્વયં એને સાધના, અંજારમાં આત્મઘાતી પગલું થયું, વડોદરામાં થયું, આ અટકતા જ નથી। ગુજરાતમાં આપણે નવું વિધેયક આવ્યું, એનું કોઈ પરિણામ દેખાતું નથી। આ અમારો ચિંતાનો વિષય છે। આ બનાવથી અમારા હોંશખોશ ઉડી ગયા છે। અમે આવતીકાલે ત્યાં રૂબરૂ મુલાકાત કરવાના છીએ। આવા બનાવનું પુનરાવર્તન ન થાય એના માટે પ્રયત્નશીલ છે અને આવું આઘાતજનક અને આવી દયનીય સમાચાર આવા બીજી વાર સાંભળવા ન મળે એવા માટે અમે ઉત્સુક છીએ અને આવતી માટે અમે જાગૃતિ કરવા માટે એ ગામમાં, પાણેજ ગામમાં જવાના છીએ અને લોકોને અવેર કરવાના છીએ કે અને છોટાઉદેપુર જિલ્લામાં જેટલા ભુવા છે, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન જે કોઈ હોય તે, એને બધાનો એક સર્વે કરી અને આવા વગર ડિગ્રીએ ઉપચાર કરે છે, રોગ મટાડવાનું કામ કરે, એવા બધાને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ। એમાં પણ અમે સરકારની મદદ માંગવાના છીએ। જયંતભાઈ, સવાલ અહીંયા આગળ એ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે આ આખી ઘટના સામે આવી, સરકાર આના માટે થઈ અને એક નવું બિલ લઈ આવી કે અંધવિશ્વાસ નિવારણ બિલ લાવવામાં આવ્યું, પણ કિસ્સાઓ તો દિવસે ને દિવસે વધી રહ્યા છે। તમને લાગે છે કે ક્યાંક સરકાર પણ ફેલ રહી છે? આ આખી જે ઘટના છે, ખ્યાલ છે કે આદિવાસી વિસ્તારોની અંદર વધારે થાય છે આ વસ્તુઓ, કે જ્યાં આગળ એજ્યુકેશન લેવલ ઓછું છે ત્યાં આગળ આવે ઘટનાઓ વધારે થાય છે, તો એવી જગ્યાએ સરકારે પ્રોએક્ટિવ સ્ટેપ લેતી દેખાય છે આપ લોકોને? અમને સરકારનું છે ને પેલા તો છે ને સરકાર વૈજ્ઞાનિક અભિગમ ને દ્રષ્ટિકોણ પેલું અપનાવે ને
માની લો કે આ સરકાર અમે જોયું છે કે અમને દુઃખની તો બાબત ઈ છે, ભુવાનું સંમેલન કરે. કોરોના વખતે જોયું તો આપણે ભુવાને બોલાવે કે તમે આને અમને મદદ કરો એવી માગણી કરે. સરકારને એવી માગણી કરવાની ભુવા સાથે. ભુવાના સંમેલનમાં મંત્રી દરજાના વ્યક્તિ હાજર રહે અને એમ કે તમારામાં કોઈ શક્તિ છે એવું ઉચ્ચારણ કરે. આ બધી ઘટનાને એને તિલાંજલિ આપવી પડે. વોટ બેંકને બાજુમાં રાખીને લોકોનું હિત જોવાની જરૂર છે. બીજું, સરકારની એજન્સી છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, આરોગ્ય કેન્દ્ર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, એને વાસ્તવની અંદર ગ્રાસ લેવલે વિજ્ઞાન કાર્યક્રમને પ્રમોટ પડે, બાળકોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. અને બીજું ખાસ એટલા માટે એક વર્ગને વિશ્વાસ સંપાદન કે અંધશ્રદ્ધા વિધેયક કાયદો આવ્યો છે, એની અસરકારકતા આટલી છે. એના ડિબેટ, એના કાર્યક્રમો, અવેરનેસ એ વધવા જોઈએ કાર્યક્રમો. પોલીસને પણ અત્યારે એ નવું વિધેયકની પૂરતી ખબર નથી. આવા કેટલાક કેસ નોંધાણા. અમે જાણકારી મુજબ 3-4 કેસ હતા વિધેયક બનાવતો અને અસંખ્ય જિલ્લા બને. મેં અત્યારે જે ઇન્ટરવ્યુમાં કીધું, દરેક જિલ્લાની અંદર આશરે 100 જેટલા બનાવ અંધશ્રદ્ધાના બનાવે છે, પણ લોકોને કાયદાની ખબર નથી. અને કાયદાની અમુક લુક પોઈન્ટ રાખ્યા છે, વળગાડને બાકી રાખ્યું છે, જેથી કરીને આસાનીથી બચી જાય આવા લેભાગુઓ. આવા બધા માત્ર વોટ બેંકને એક સંપ્રદાય અને ધ્યાનમાં રાખીને એમાં આવા છીણછાડ રાખ્યા છે. આવું ન રાખવું જોઈએ. સરકાર પોતે જ હવે સરકારી એજન્સી ગ્રાસ લેવલે પહોંચે એવા પ્રયત્ન કરે. અમે સહકાર આપવા માંગીએ છીએ. અમે આટલા 35 વર્ષથી કામ કરીએ છીએ. અમારા પર મરણતોડ હુમલા થયા છે. અમે અવિરત કામ કરીએ છીએ, પણ અમને પરિણામ છે. એમાં જો સરકાર અને જો જનસમાજ બધા ટેકો આપે અને આ બધા ભુવા ફરાડી તાંત્રિક મુંજાવરની દુકાન કેમ હાલે છે? લોકો જાય છે એટલે આવે. લોકો જવાનું બંધ કરી દે એટલે આપોઆપ એની દુકાન બંધ થાય. એટલે કોઈ જાગવાની જરૂર એવું નથી. લોકોનો વાંક તો છે જ કે લોકો જે જાગૃત હોવા જોઈએ, જાગૃત નથી. માની કે આદિવાસી વિસ્તાર તો આપણે માનીએ કે લોકોને પૂરતા સંસાધનો ખબર ન હોય, પણ ત્યાં ગ્રાસ લેવલે કામ કરવા માટે સરકારના ફિલ્ડના માણસો જેને કામે લગાડવા જોઈએ. લોકોને હૂંફ આપવી જોઈએ. પોલીસ સ્ટેશનમાં પેલા નોંધવા થાય. મહિલાઓ પર બળાત્કાર થાય છે તો એને સમાજ હૂંફ આપે, પોલીસ તંત્ર, સરકાર હૂંફ આપે. આવી બધી જરૂરિયાત. તાત્કાલિક ફરિયાદ લઈ લઈએ. ભુવા સામે ફરિયાદ હોય તો ધક્કા ન ખવડાવે. આવું બધું થાય તો હું માનું ત્યાં સુધી કે કાંઈક પરિણામ જોઈ શકાય. ને લોક ચળવળથી જ, જાગૃતિથી જ આપણું કામ સરળ થવાનું છે. હું ને તમે માધ્યમથી આપણે સતત પ્રયત્ન નિર્ભયને લોકોને ખૂબ માહિતી આપે છે અંધશ્રદ્ધામાંથી બહાર આવવા માટે. તો આપણે પ્રયત્ન કરીએ હવે લોકો પણ એમાં જોડાય અને સરકારના એના અધિકારીઓ પણ જોડાય એવી અમે ઈચ્છા રાખી અને અમારો પૂરો સહકાર છે. અંધશ્રદ્ધાને હવે દેશવટો આપવાની તાતી જરૂરિયાત છે. ગુજરાતમાં દર 15-25 દિવસે અંધશ્રદ્ધાનો બનાવ બને માથું શરમથી ઝૂકી જાય છે કે આપણે કઈ સદીમાં વિહાર કરી. તમે કહી રહ્યા છો કે અંધશ્રદ્ધાને અહીંયા આગળ તિલાંજલિ આપવાની જરૂર છે, પરંતુ અત્યારના જે લોકો છે, અત્યારે લોકો મોટા ભાગના એ અંધશ્રદ્ધા તરફ આગળ વધી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એ જે વિશ્વાસ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા આ બંનેમાં બહુ નાનો ફરક છે. અને આ ફરક, જે નાનો ફરક છે, એ ક્યારેક શ્રદ્ધામાં અંધશ્રદ્ધાના સ્વરૂપને મોટું કરી દે છે. તમને શું લાગી રહ્યું છે કે લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ પોતે પણ? એક તો લોકો એ છે ને કે માની લો કે પેલી વસ્તુ એવી છે કે કોઈ ચમત્કારિક ઘટના કે શાસ્ત્રની વાત કરતા હોય અને એના ચમત્કારની લોકોને વાત કરતા હોય કે માની લ્યો કે આ રીતે એને પુત્ર પ્રાપ્તિ થઈ ને આ રીતે એને અચાનક એને મદદ મળી ને એવી ખોટી વાતો, જે વાહિયાત વાતો છે અમુક શાસ્ત્રોમાં, કોઈ પણ હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચનમાં પ્રાર્થનાથી રોગ મટાડવાની વાત છે. આવી જે વાહિયાત એને આપણે છે ને એને બાકાત રાખી, એને તિલાંજલિ આપવી જોઈએ. અને ઉપદેશ આપનારો છે એને પણ પોતે સંયમ જાળવવો જોઈએ કે આટલા વિજ્ઞાન યુગમાં શક્ય નથી. આ કોઈ ચમત્કાર હોવો જોયો નથી, માત્ર વાતો છે. એટલે તો પેલા એ કરવું જોઈએ. બીજું, NGO બધી છે એને કામે કરવું પડશે કે લોકોને સાચા માહિતગાર કરો કે આવું શક્ય નથી. રૂપિયા સરળતાથી શોર્ટકટથી મળતા નથી, એકના ડબલ થતા નથી, રૂપિયાનો વરસાદ થતો, રિઝર્વ બેંકમાંથી પૈસા ખેંચાતા નથી. આવું પણ લોકોએ સમજદારીપૂર્વક કરવું જોઈએ. અનુભવથી માની લ્યો કે અને જે શિક્ષણ વિભાગમાં શિક્ષકો કામ કરે છે એને પોતે અંધવિશ્વાસમાં માનતા હોય વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ ન કરવા જોઈએ. ધાર્મિક ચિહ્નો પહેરીને જવું ન જોઈએ. આ બધું શું થાય કે પોતે જે વાર રહેતો હોય એ વિદ્યાર્થીઓ કહેતા હોય છે, જેટલી કરીને અંધ માન્યતા વધતી જાય છે. એટલે પેલા તો જે પાયાથી જ આપણે પરિવર્તનની જરૂર છે. અને જો બધા સહિયારો પ્રયત્ન કરશું ને તો જ પરિણામ છે. એટલે આમૂલ પરિવર્તન, માની કે આરોગ્ય કેન્દ્ર છે એના માટે આટલી સુવિધા છે એ લોકોને ખબર હોવી જોઈએ. ભુવા પાસે જાય છે, આજે પણ આદિવાસી વિસ્તાર છે એ ભુવા પાસે જાય છે, ડોક્ટર પાસે નથી જતા.
તો ઈ એક એની માન્યતા સદીઓ જૂની છે એની બદલાવા માટે બહુ ઠોસ કદમ ઉઠાવવા પડે. એને આપણે હૂંફ આપવી પડશે કે આ શક્ય નથી. આજે સર્પ કે નાક કડે અને એને ભૂવા પાસે લઈ જાય 2 કલાક મોડું થાય તો જીવ ગુમાવવાનો યુવાનનો કે યુવતીનો વારો આવે છે. આવું ન થવું જોઈએ, દાખલા આપવા જોઈએ. આવું બધું વિજ્ઞાન જાથાના સ્ટેજ કાર્યક્રમમાં લોકોને જણાવે છે. પણ અમારી મર્યાદા છે, છતાં અમે કામ કરીએ છીએ. અને એમાં તમે મીડિયા માધ્યમો અમને સતત ટેકો આપે છે. તો હવે તો મને લાગે છે સરકારની એજન્સી, લોકો બધા સંયુક્ત એક પ્રયાસ કરે તો જ અંધવિશ્વાસ નાબૂદ થશે. બાકી જો ખાલી લોકો ઓફિસમાં બેઠા બેઠા કામનું ઇમ્પ્લિમેન્ટ કરશે તો એમ નહીં થાય. ફિલ્ડ ઉપર જવું પડશે તો જ પરિવર્તન મને દેખાય છે. જયંતભાઈ, છેલ્લો સવાલ તમને પૂછી લઉં. તમને લાગે છે કે જે નેતાઓ, જે ધારાસભ્યો હોય, જે મંત્રી હોય, એ લોકો જે રીતે ભુવાઓ પાસે જતા હોય છે, કારણ કે ભુવા ધૂણતા હોય તો ત્યાં જઈને આશીર્વાદ લેવા, ભુવા પાસે જઈ અને પોતાની જાતને સાંકળો મારવી, આ પ્રકારના દ્રશ્ય પણ સામે આવે છે. એવું નથી કે આવા દ્રશ્ય નથી સામે આવતા, કે એ લોકો નથી જતા. એ લોકો જાય છે ત્યારે એ લોકોને આદર્શ માનીને સામાન્ય જનતા જાય છે. આવા લોકોની વિરુદ્ધમાં પણ સરકારે એફઆઈઆર કરવી જોઈએ. આવા ધારાસભ્યોની વિરુદ્ધમાં, મંત્રીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. હું તો બહુ સ્પષ્ટપણે માનું છું કે કોઈ પણ સંસદ સભ્ય, ધારાસભ્ય કે મિનિસ્ટર હોય કે મંત્રી હોય, એ આપણા બંધારણને આમુખની વિરુદ્ધનું વર્તન કરતા હોય ને તો પહેલા તો મંત્રીઓ એનું રાજીનામું લઈ લેવું જોઈએ. એને એ પદ ઉપરથી હટાડી દેવો જોઈએ પહેલા. અને બીજું કે આ બધા ધારાસભ્યને પોતે ચૂંટણી લડતા હોય ત્યારે વિજય થવા માટે આવા ચમત્કારિક પાસે એના પોતાના ધર્મગુરુઓ પાસે જતા હોય ને પગે આરોટતા હોય છે, એ બંધ કરવું જોઈએ. હવે આપણે કઈ યુગમાં જીવીએ છીએ એના ઉપરથી નાના સમાજોને ખોટી અસર પડે છે. અને એ પોતે માનતા રાખીને પગપાળા પ્રવાસ કરે, એનાથી લોકોને અવળે માર્ગે પડે છે અને અંધવિશ્વાસ તરફ લોકોની દોટ થાય છે. આ બધું જવાબદાર નાગરિક તરીકે મંત્રી દરજા, ધારાસભ્ય, સંસદ સભ્ય દરજાના માણસોએ અને એને કોઈ પણ સંયમ રાખવો જોઈએ. વ્યક્તિગત આસ્થા રાખો, સૌને અધિકાર છે. પોતે ધર્મ માનો, કોઈ દી ભગવાન અલ્લાહને માને, કોઈ વિરોધ હોઈ શકે નહીં મારો કે તમારો. પરંતુ એને પોતે જે સ્થાને બેઠા તેમાં જાહેર પ્રદર્શનમાં એને મર્યાદા ધ્યાનમાં રાખવાની જરૂર છે. આવા ઢબુડી જેવા છે ન્યા મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો પગે લાગવા છે તો એ ક્યાં સુધી એને કેટલા પૈસા મારટવા માંડ્યો. તો આને પોતે કાયદાનો કોઈ ડર નહોતો, કારણ કે એને ખબર છે કે કોઈ એની ફરિયાદ નહીં લે. એટલે મંત્રીઓને બધા હાજરી આપવાને કારણે પોલીસ સ્ટેશન ડર અનુભવે છે ફરિયાદ લેતા. એ સામાન્ય જન ઉપર બહુ ખરાબ અસર પડે છે. એટલે સરકારે એક નિયંત્રણ કરવું જોઈએ કે કોઈ પણ તમે વ્યક્તિગત આસ્થા પ્રમાણે કોઈ પણ મંત્રી કે ધારાસભ્ય જઈ શકે છે, પરંતુ તમે જે તમને પ્રજાએ નિમેલા છે એની વિરુદ્ધનું કર્તવ્ય તમારે કરવાનું નથી. અને એના માટે સરકારે કોઈ નિયમો બનાવી, કોઈ પણ રાજકીય પક્ષોએ નિયમો બનાવી એને પાબંદી કરવી જોઈએ. અને આવા મંત્રીઓ હોય એને તો તરત જ એની પદ ઉપરથી ઉતારી મૂકવા જોઈએ, એવી જાથા માંગ કરે છે. બિલકુલ જયંતભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું માનો છો, મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.